નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર વગર. આગામી તારીખ 22મી સપ્ટેમ્બરના રોજથી નવરાત્રી પર્વનો પ્રારંભ થનાર છે, જેને આડે હવે માત્ર 25 દિવસ જેટલો જ સમય બાકી રહ્યો છે. ત્યારે આણંદ વિદ્યાનગર ખાતે શાન નવરાત્રીનું આયોજન કરનાર ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા ગણેશ ચતુર્થીના પાવન દિવસે ગરબા ગ્રાઉન્ડ પર થાંભલા રોપી નવરાત્રીની તડામાર તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે. આ થાંભલી રોપણ કાર્યક્રમમાં શાન નવરાત્રીના આયોજકો તેમજ સહયોગી સંસ્થાના પરિવારજનો ઉપરાંત મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે એક બાજુ પ્રોફેશનલ અને માત્ર રૂપિયા કમાવાના ઉદ્દેશ્યથી જ મોટા ગરબા ગ્રાઉન્ડ અને મોટા આર્ટિસ્ટને બોલાવી મોંઘા પાસનો નવરાત્રીનો ટ્રેન્ડ છે, ત્યારે માત્ર સેવાના ઉદ્દેશ્ય સાથે આણંદમાં વિશેષ શાન નવરાત્રીનું આયોજન કરનાર આયોજકો દ્વારા નવરાત્રીની આવકમાંથી ગરીબ અને અનાથ બાળકોને શિક્ષણ આપવામાં આવશે, તેમજ શહેરમાં તેજી દિવાલ રસ્તે રઝળતી અશક્ત અને બીમાર ગાયોની સેવા માટે ખર્ચ કરવામાં આવશે. જેવા ઉદ્દેશ્યથી નવરાત્રી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવશે, એમ આયોજકોએ જણાવ્યું છે. મારું નામ ચેતના રોય છે. હું ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલની ટ્રેઝરર છું. આજ રોજ જ્યારે ગણેશ ચતુર્થી હોય ત્યારે આવા પાવન પર્વ પર અમે શાન નવરાત્રી ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા આયોજિત શાન નવરાત્રીનું થાંભલી રોપણનો કાર્યક્રમ કર્યો છે. મા જગદંબેની આરાધના માટે આનાથી સારું મુહૂર્ત ના હોય, એવા મુહૂર્તમાં અમે આજે બધી જ અમારી મહિલાઓની ટીમે મળીને થાંભલી રોપણનો કાર્યક્રમ કર્યો છે. આપણી જે સંસ્કૃતિ છે એને ફોલો કરતા અમે આજથી શાન નવરાત્રીની તૈયારીઓની શરૂઆત કરી છે. અને આ નવરાત્રી પાછળ મા જગદંબા અમને બધાને શક્તિ આપે કે અમારો જે મોટિવ છે એ અમે જલ્દી ફૂલફિલ કરી શકીએ. અમારો મોટિવ એવો છે કે અમે આ નવરાત્રીમાંથી મળતા લાભમાંથી ગરીબ વિદ્યાર્થીઓ માટે ફી ભરી શકીએ કે પછી રસ્તે રઝળતી ગાયો માટે ગૌશાળા ખોલી શકીએ. તો આ બધા જ મોટિવ માટે મા આદ્યશક્તિ અમને ખૂબ આશીર્વાદ આપે, શક્તિ આપે, અને એવા સાથે અમે આજે આપણી સંસ્કૃતિને ફોલો કરતા થાંભલી રોપણનો પ્રોગ્રામ કર્યો છે. આનંદી દિનેશ પટેલ સાથે હિરણ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.